અને અમે આ હુમલાથી ડરવાના નથી. અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો, ભલે પ્રશ્નો પૂછાવડાવો, પણ 30 વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે, જંગલરાજ ચાલી રહ્યું છે, એને તો કોઈક પૂછો. અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર જ હુમલો થાય છે? કેમ અમારા જ નેતાઓ ઉપર હુમલો થાય છે? કેમ અમને જ સવાલ કરવામાં આવે છે? નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતું? એના ઉપર કેમ હુમલો નથી થતો? કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો? અમિત શાહ ઉપર કેમ હુમલો નથી થતો? એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે. આના બે જ કારણ હોઈ શકે. કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી, જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં, બિહાર જેવું રાજ થઈ ગયું છે, અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે. પોલીસ ઊભી છે ને હુમલો થાય. આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું, અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું? તમે હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા અને જેલમાં પૂર્યા, શું અમે ડરી જવાના છે? અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી, આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે, અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. અને તમારામાં તાકાત હોય એટલા હુમલા કરાવી દેજો, તમારામાં તાકાત હોય એટલી જેલ કરાવડાવી દેજો, અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો. યાદ રાખજો, ગુજરાતની જનતા પહોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી. ગુજરાતની જનતા બધું જાણી રહી છે, તમારા નાટકો જાણી રહી છે. તમારા ઉપર હુમલા નથી થતા, અમારા ઉપર હુમલા થાય છે, એ ગુજરાતની જનતા નથી જાણી રહી. કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે, આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. પણ અમે આ હુમલાથી ડરવાના નથી, રોકાવાના નથી. ગુજરાતની જનતાને કહી છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક. અમે કોઈ એની સામે ફરિયાદ નથી.